હલો મિત્રો, નરેન્દ્ર T60 YT ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છે, પનીર ભુરજી। તો જોઈ શકાય છે આપણે તે રીતે જીરું નાખ્યું છે, અંદર તતડવા દઈએ જીરાને। આ કચરી મેથી નાખી છે થોડીક ટેસ્ટ માટે, હલાવતા રહીશું। આમાં ડુંગળી નાખીને હલાવીશું। ડુંગળી બરાબર પાકી જાય ત્યાં સુધી હલાવવાની છે। જોઈ શકાય ડુંગળીનો કલર બદલાઈ ગયો છે। હવે આમાં કચ્ચી મેથી નાખી થોડી હલાવીશું। કેપ્સિકમ નાખ્યા છે, હવે કેપ્સિકમ નાખીને હલાવીશું। ટામેટા સતત હલાવતા રહેવાનું છે। આ તમામ શાકભાજી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું। ધીમે ધીમે એક બાજુ આને મસાલો તળીશું। હળદર, મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો એક બોલમાં લીધો છે। એક બાજુ હલાવતા પણ રહીશું। બીજો બધો મસાલો, આ ગરમ મસાલો નાખેલો છે, બાદશાહ મસાલો નાખેલો છે અને દૂધ અડધો પોણો કપ દૂધ નાખી આ સમગ્ર મિશ્રણ અમને હલાવતા રહેવાનું છે। જો સરસ મજાનો કલર આવી ગયો છે। આ બાજુ આપણું શાકભાજી પણ તૈયાર થઈ જાય। થોડી જ કચરી મેથી પણ એડ કરી દીધી છે તૈયાર મસાલાની અંદર। આ જો સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી હલાવતા રહેવાનું છે। હવે એમાં સોલ્ટ નાખીશું જરૂરિયાત મુજબનું, જેથી આ સબ્જી બધી સોફ્ટ જલ્દી થઈ જાય, ટામેટા પણ જલ્દી થઈ જાય। હવે આ જે તૈયાર મસાલો કર્યો છે આપણે દૂધ સાથેનો એ એડ કરી દઈશું। હલાવતા રહીશું સતત। આમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એને બરાબર ગરમ કરી હલાવતા રહીશું। એનો કલર ચેન્જ થઈ જશે। ઉપર ઢાંકી દઈશું, જલ્દી બાફ ફરી જાય। હવે ધીમે ધીમે એમાં તેલ છૂટું પડવાનું આવશે અને જરૂર લાગમાં થોડું પાણી પણ ઉમેરી દેવાનું છે। એકદમ નરમ તમામ શાકભાજી સોફ્ટ થઈ ગયા છે ગ્રેવીની અંદર અને સુસાઈ ગયા છે। ગ્રેવીનો કલર પણ આવી ગયો છે, સરસ મજાનો કલર દેખાઈ રહ્યો છે। હવે ત્યાં સુધીમાં અને પનીરને એક ગ્રેટર છીની વડે બાજુમાં છીની લઈશું, એને પણ તૈયાર રાખીશું।